ડીજે ના નિયમ તો એના યથાવત રહેશે, કારણ કે લોકો ખોટા ખર્ચા કરે છે. તો આપણે ડીજે ની જગ્યાએ પેપુડી અને શરણાઈ વાળા ને લાવવા આખું બારો. અચ્છા, તો ખર્ચો બચાવવા માટે ડીજે બંધ કર્યું છે એમ ને? હા એટલે જ ને, ખોટા ખર્ચા કરે શું ફાયદો કહો? પણ પેપુડી શરણાઈ વગાડીએ એમાં ખર્ચો તો થાય જ ને. ઉભારો હું શરણાઈ વાળાને જ કોલ કરું. કરતે હેલો. હા બોલો. હા ભાઈ, હા શરણાઈ વગાડવાના કેટલા રૂપિયા લો છો? 20,000. અચ્છા, 20,000 એમ ને? એક મિનિટ, હવે હું ગોંદીવાળા સાઉન્ડ મારા મિત્ર છે હરેશભાઈ ફોન કરું. હલો હરેશભાઈ. અરે બોલ બોલ ગોટ. આ અમારે કીધું સાઉન્ડ તમારું ડીજે વગડાવવું તો કેટલા રૂપિયા લેશો? 5,000 રૂપિયા. બસ ખાલી 5,000 રૂપિયા? લો મૂકી બા, તમારી પેપુડી તો ડીજે થી 4 ગણી મૂકી નીકળે હે. મો તો શું કહું, એના કરતા જોનાઈ મંજીર આવી ગયો એટલે મફતમાં બધું પતી જાય. આ બધી વાતો છે. જો 5,000 માં બી કોઈ ડીજે બીજે ના આવે. અરે ડેલિકેટ બા, 5,000 તો તમારા કીધા છે, બાકી મારો તો ભાઈબંધ છે ઓલો ગુદીવાળા સાઉન્ડ વાળો, મને તો મફતમાં કરી આલે એમ છે. અને આ જો આને તમે પાછી ઓલી પેપુડીઓ રખાઈને તો આને તો લેવા દેવા વગરનું 20,000 નું બૂથ મરાવશો. જો હરણાઈયા કરતા ડીજે સસ્તું હોય તો અમને કઈ વાંધો છે નહીં, પણ ઘરે વગાડું, ગામમાં વરઘોડો કાઢીને બીજાને હનો હાલવો નહીં.